ડાંગ જિલ્લાની જીવાદોરી સમાન મુખ્ય નદીઓના જળસ્તરમાં ઘટાડો થતાં આવનાર દિવસોમાં ડાંગ જિલ્લાના ગામડાઓમાં પાણીની અછતના એંધાણ જોવા મળી રહ્યા છે। રાજ્યના છેવાડે આવેલા ડાંગ જિલ્લામાં વરસાદની દ્રષ્ટિએ જોઈએ તો ચિરાપુંજી તરીકે તેને ઓળખવામાં આવે છે। અગાઉના સમયમાં ડાંગ જિલ્લામાં ચોમાસાની ઋતુમાં 100 ઇંચ જેટલો વરસાદ નોંધાતો હતો, પરંતુ છેલ્લા 5 વર્ષથી ડાંગ જિલ્લામાં વરસાદ ઓછો નોંધાતા ચિંતા સતાવી રહી છે। ગત વર્ષે ડાંગ જિલ્લામાં ઓછો વરસાદ પડતા તેની અસર જિલ્લાની જીવાદોરી સમાન નદીઓ પર વર્તાઈ રહી છે। હાલમાં ફેબ્રુઆરી માસ ચાલુ છે, ત્યારે ડાંગ જિલ્લાની ગીરા, પૂર્ણા, ખાપરી અને અંબિકા નદીના જળસ્તરમાં ઘટાડો થતાં ચિંતાજનક સ્થિતિ જોવા મળી રહી છે। આવનાર ઉનાળાની ઋતુમાં ખેતી સહિત રોજિંદા વપરાશ માટે પણ પાણીની તંગી ઊભી થાય તેમાં બે મત નથી। ત્યારે ચાલો જાણીએ ખેડૂતો પાસેથી। મારું નામ ભગુભાઈ જન્નેભાઈ ચૌહાણ, હું ખેડૂત છું અને અમારા પાણી માટે ઘણી બધી તકલીફો પડી છે હજુ છે ને। આ તો ફેબ્રુઆરી ચાલે છે અને ચારે નદીઓમાં હજુ પાણી ઘણું બધું ઓછું થઈ ગયેલું છે। જતા સમયે અમને પાણીની બહુ જ તકલીફ પડવાની છે અને ચેકડેમો બનાવેલા છે પણ એમાં પાણી થતું નથી। એનું કંઈ જતા સમયે ઊંડાણ કરે તો કદાચ થશે, કાં તો લીકેજ થયેલા હોય એ રિપેર કરે એમને સરકાર તરફથી માંગ છે। મારું નામ રાજુભાઈ બુદાભાઈ સારે, ગામ ગલકુંડ, હું ગલકુંડ ગામનો પ્રગતિશીલ ખેડૂત છું। હાલે ડાંગ જિલ્લામાં બધા કરતાં વરસાદ વધારે પડે, પણ હાલે હમણાં નદીમાં પાણી કશું મળે નહીં, બધું પાણી વહીને નીકળી જાય। તો સરકારશ્રીને એવું કેવું કે ચેક ડેમ ઊંડા કરે અને એમાં પાણી સંગ્રહાઈ રહે એવું મેં કેવું છે। કેમ કે મારા હારે હમણાં હાલે ખેતીમાં સ્ટ્રોબેરી છે, કારેલા છે, તરબૂચની ખેતી છે, તો એમાં પાણી ભરવાની બહુ તકલીફ છે। તો સરકારશ્રીને એવું કહેવું કે પાણીની સગવડ કરે।